ફોન મૂકી દ્યો ને. કેમ સવારમાં મારો ફોન તારી શું આંખે ચડ્યો? બોલ. તમારો ફોન નહીં, આ તમારા મમ્મી છે ને એ મારી આંખે ચડી ગયા છે. કેમ વળી? જ્યારે જુઓ ત્યારે બસ મમ્મીને મન ફાવું કહેતી હોય છે. શું કર્યું વળી મમ્મીએ પાછું? એટલે એમ નહીં, મને શોખ થાય છે હે મમ્મીને ગમે તેમ બોલવાનું. જ્યારે એ કંઈક કહેતા હોય ને તો જ અમે સામે બોલતા હોઈએ. વાહ, જાણે તમે તો સાવ દૂધના ધોયેલા રહ્યા. તમારાથી તો કોઈ દિવસ ભૂલ જ નહીં થતી હોય. ભૂલ તો બધી મારાથી, મમ્મીથી અને અમારા ઘરના સભ્યોથી જ થાય ને, નહીં? હા, તો બરાબર જ છે ને. હવે જ્યારે વાત છાણશો ને ત્યારે જ ખબર પડશે શું થાય. હા, એટલે જ તો કીધું હતું કે શું થયું, પણ ના, તારે વાત નથી જણાવે. તારે તો તારું જ મોઢું ચલાવવું છે, નહીં? આ માવડિયા છો ને અને માવડિયા જ રહેવાના છો. ગમે એટલું કહીએ ને પણ નહીં, કઈ ફરક જ નહીં પડે. એટલી કંટાળી ગઈ છું ને તમારાથી અને તમારા મમ્મીથી બેયથી. સરસ, એક કામ કરો, બહુ કંટાળ્યા હોય ને તો જતા રહો. એટલે તમે મને સામેથી કહો છો તો જવા માટે લગ્ન કર્યા હતા તો નો કરાય ને લગ્ન. હા તો પણ જે છે સીધે સીધું કહે ને કે કેવા શું માંગે છે. એક તો વાત કરવી નથી અને ઉલટાનું પોતાનું જ. હા બસ આ પોતાની જ વાત છે. સવારમાં કચરા પોતા મેં કરી નાખેલા હતા. એમ છતાં તમારા મમ્મીને તો અમારા હાથનું કઈ કામ ગમતું જ નથી. આ બીજી વખત કચરા પોતા કરાવ્યા, આ કઈ વેલિડ ગણાય છે? અરે પણ જો હું એમ નથી કહેતો કે તને કામ આવડતું નથી કે તું સરખી રીતે કામ કરતી નથી, પણ કદાચ મમ્મીને એવું લાગ્યું હશે કે હા કચરા પોતા સરખી રીતે નથી થયા એટલા માટે તને બીજી વાર કીધું હશે. એમને તમને તમારી માની કોઈ ભૂલ જ ન દેખાય હે? અમારી જ ભૂલ હોય બધી વાતમાં, કોઈ દેખાય છે? અરે ભૂલની વાત નથી, જે છે એ સાચું કહું છું. અને કદાચ બીજી વાર તે કચરા પોતા કરી નાખ્યા તેમાં ફેર શું પડી ગયો? એટલે રોજ એક ને એક વસ્તુ કર્યા જ કરવાની. આ 3 વખત થયું છે, અઠવાડિયામાં 3 વખત આવું થાય છે. વાહ, એટલે તું પતલી પડી ગઈ. હા, જો પરણીને સાસરે ગયા હોય ને તો સાસરામાં જેવી રીતે એની રૂઢી હોય ને એવી રીતે રહેવું પડે. હા તો સાસરામાં આવતા પહેલા એવું થોડી કીધું તું કે 3 વખત કચરા પોતા કરવા પડશે હે? જો સમજ ને તો બહુ સારી વાત છે, બાકી કચરા પોતા શું લાગી રાખ્યું છે? આ જે વીતે છે ને એ જ કહીએ છીએ, પણ નહીં. આમાં તો કેવું છે, માવડિયા રહ્યા ને એટલે માનો પક્ષ જ લેવાનો આવે તો પછી આખી જિંદગી માના પલ્લુમાં છે ને બેસીને રહી જવાય. બસ હવે. અરે સાચું જ છે હા ને, માવડિયા છો અને માવડિયા જ રહેવાના છો તમે. બસ સ્વીટી, હવે છે ને બહુ થઈ ગયું છે. હવે બોલવામાં માપ રાખ ને તો બહુ સારી વાત છે. ધક્કા ન મારો ને. આ તમારી હાથ ચાલાકી જેની આગળ કરતા હોય ને એની આગળ કરજો. હાથ ચાલાકી જોઈએ જ નથી. હાથ ચાલાકી કોને કહેવાય? એક વાત છે ને કાન ખોલીને સાંભળી લેજે કે તારે છે ને જેના વિશે જેમ બોલવું એમ બોલજે, પણ મારા મમ્મી વિશે મન ફાવે એમ બોલીને તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. યાદ રાખજે આ વાત. આજે તમે તમારી માને લીધે થઈને મારી ઉપર હાથ ઉપાડ્યો. મારી ઉપર હે? એવો તમારો શું વાંક હતો કે તમારે મારી ઉપર હાથ ઉપાડવો પડે? આ બે વેન્ડ તમે જઈને તમારી માને કહી શકતા હતા? શું કામ કહું? મારા મમ્મીને છે ને હું બહુ સારી રીતે ઓળખું છું. એણે 2 કામ તારી પાસે વધારે શું કરાવી લીધા? તને તો એવું લાગે છે કે આ ઘરના બધા જ કામ તું એકલી જ કરે છે. હા તો બરાબર જ છે ને. અને આટલું બધું માનું છે ને તો લગ્ન જ ના કરાય. માં ભેગું આખી જિંદગી કુંવારા થઈને રહેવાય હો ને, તો પત્નીની જરૂરત જ ના પડે. એક સમયે કયા માં બાપ આખી જિંદગી ભેગા તો રહેવાના નથી, એનો સમય આવવાનો જ છે, પછી ખબર પડે કેમ થાય. બસ હવે બહુ બોલી તું. હવે છે ને છાનામાની ઘરમાં જતી રહે અને જે કામ કરતી હોય ને એ કરવા લાગ. જો વધારે મારો મગજ ખરાબ થયો ને તો અત્યારે ન થવાનું થઈ જશે. મને બધી વસ્તુ કરતા આવડે છે. હા, ના થવાનું થાય ને તો એટલે હવે તમે તમારી મર્યાદામાં રહ્યો ને તો બહુ સારું છે. ઘરમાં વહુ બનાવીને લાવ્યા છો કે નોકરાણી એ જ ખબર નથી પડતી. વાહ, એટલે ઘરના 2 કામ વધારે કરવા પડે તો ઘરની નોકરાણી? પણ રોજ કરવાના? ના ના, ઘરની નોકરાણી ને તું. આ ઘરની સુખ સુવિધાઓ વાપરવામાં તો તને એવું નથી લાગતું કે ઘરની નોકરાણી છું હું? તો પૈણીને લાવ્યા છો તો બધું વાપરીએ તે ઓને ઠવાડા કરીએ છીએ એટલે છે ને ઈ ઉપર તો બોલતા જ નહીં તમે. ના ના, જો તમને ઘરની સુખ સુવિધા વાપરવી હોય, પતિના પૈસા વાપરવા હોય ને તો પતિના ઘરના કામ પણ કરવા પડે. હા, તને કઈ માંડે બેસાડીને તારી પૂજા કરવા નથી લાવ્યા હો ને? જતી રહે હવે. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. હા હા. કેમ આજે મોડું થઈ ગયું? ક્યાં ગયો તો? ક્યાંય ગયો નહોતો. આજે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું ને તો
ઓફિસે જવામાં પણ થોડું લેટ થયું. પણ મને ધ્યાન છે ત્યાં સુધી તું ક્યાંક બહાર ગયો તો. હા હવે તો સવારમાં નીકળો તો બહાર. હા સ્વીટી કહેતી હતી કે મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે ને, તો ચલો આપણે બહાર જઈએ. કા આ ઘર કરવા દોડતું હતું કે બહાર જઈને વાત કરવાની થઈ? અરે ના ભાઈ ના, ઘર શું મને ખબરવા તોડતું હતું. તો હા તો એણે એમ કીધું કે જે મારે તમારી સાથે વાત કરવી છે ને ઘરમાં વાત થઈ શકે ને એમ નથી, એટલા માટે ચાલો મારી સાથે બહાર. મને પણ એવું આશ્ચર્ય થયો કે એવી તો કઈ વાત છે કે જે ઘરમાં ના થઈ શકે, બરાબર. પણ એની સાથે કોણ મગજમારી કરે. ચાલ મેં કીધું બહાર વાત કરી લઈએ, બીજું શું. સાગર, હમ કદાચ એવું તો નહીં બને ને કે તમે બંને ભાઈઓ મારી વાત માનો છો તો આ તમારી બંનેની ઘરવાળીઓ એના વશમાં તો નહીં કરી લે ને? અરે ના ભાઈ ના, શું વાત કરો છો મમ્મી, એ શું એના વશમાં કરતી હતી. આમ પણ પત્નીને છે ને પત્નીના રૂપમાં જ રાખવાની હોય, બહુ માથે ચડાવીને ના રાખવાની હોય. જેટલી માથે ચડાવીએ ને એટલો વધારે પડતો તાંડવ કરે. આજે પણ એવું જ થયું. શું? હા બહાર જઈને કોઈ બીજી વાત નથી કરી, એને તમારા વિશે જ મન ફાવે એવું કીધું છે કે મમ્મી છે ને હંમેશા મારી પાસે એકનું એક કામ 2-3 વાર કરાવે છે. આજની જ વાત કરો ને તો કે ઘરના કચરા પોતા અમે એકવાર સારી રીતે કર્યા હતા, છતાં પણ એ કહેતા હતા કે બીજી વાર કચરા પોતા કરી નાખ, હા બીજી વાર બીજું કામ કરી નાખ. એવી રીતે મને હેરાન કરે છે. તો મેં પણ ચોખ્ખા શબ્દમાં એને કહી દીધું કે તું છે ને તારી હદમાં રહે તો બહુ સારી વાત છે. સાગર, તને એવું નથી લાગતું કે તારી ઘરવાળી વધારે પડતી જ બોલે છે ઘરમાં? એક થપ્પડ મારીને ખૂણામાં બેસાડી દેવાની, ન માને તો. તમને શું લાગે છે તમે કયો પછી જ હું એવું કરીશ? એટલે અત્યારના પૂરમાં સવારમાં એને ચડી ગઈ છે તો શું. ઈ જ લાગણી છે, અને આમ પણ જીવ વધી ગઈ છે. હવે મારો દીકરો પાકો લે, વાઘ જેવો છે, વાઘ જેવો. જો મમ્મી, હું છે ને બધું સહન કરી શકું છું, પણ મારા માવતર વિશે કોઈ હેળફેળ બોલી જાય ને તે મારાથી સહન નથી થતું. અરે તમે 2 કામ વધારે કીધા તો શું ફેર પડી ગયો? હા ઘરમાં જ રહે છે ને, અને 2 કામ કરી લેશે તો કાંઈ પતલી નહીં પડી જાય. પણ નહીં, એને તો એનો જ ધોકો પછાડવો છે, તો પછી ખાય, બીજું શું. સારું કર્યું બેટા. આ થોડા દિવસે ચમત્કાર બતાવતો રહેશે ને તો વાંધો નહીં આવે, નહીં તો ચમત્કાર વગર એ નમસ્કાર નહીં કરે. હા એ તો કહેવાય છે ને કે સીધી રીતે રહેશે તો વાંધો જ નથી, બાકી આડાઅવળી થશે તો ખોટે ખોટો માર ખાશે. એ તો એવું જ હોય, કરે ઊભો રહે, હા ખાડો ખોદે ઈ પડે. એ બધું છોડો, એ બધું તો ચાલતું રહેવાનું. હા રોજનું થઈ ગયું છે. જ્યારથી પરણીને ઘરમાં લાવ્યો છું ને ત્યારથી કંઈક ને કંઈક બાબતે ઘરમાં ઝઘડા તો હોય જ છે. શાંતિથી પોતે રહેવું નથી અને શાંતિથી બીજાને રહેવા દેવું નથી. હા પણ હું શું કહું, હા તમે કરશન કાકાના ઘરે જવાના હતા, એમનો કંઈક ફોન હતો એટલે? જવાની છું. હવે જઈશ તો જઈશ, નહીં તો કાંઈ નહીં. આપણે તો મનના રાજા છીએ, મનમાં આવે એમ કરવાનું, નહીં તો કાંઈ નહીં. એવું નથી, આ કરશન કાકાના દીકરાની વહુના શ્રીમત છે ને તો હાજરી આપી આવજો ને. આમ પણ ગમે ત્યારે આપણને કઈ જરૂર પડે ને તો કરશન કાકા છે ને ખડા પગે ઊભા રહે છે, તો કદાચ ને એમના પ્રસંગમાં હાજરી આપી આવ્યા તો હું ફેર પડવાનો. હાર વાલ સાગરિયા, તે યાદ કરાયું જ છે તો વળી જઈ આવત, નકર આળસ થતી હતી કે નથી જાવું એમ. ઈ બાને છે ને બધાને મળવા થાય, આ 2 વાતો કરવા થાય, એટલા માટે કહું છું જાઓ. એવું હોય ને તો હું તમને મૂકી જઈશ ને લઈ પણ જઈશ. બરાબર. સ્વીટી કહે તો ખરી કે તમારે નથી જાવ, અમે જઈ આવી. ના ભાઈ ના, એને અહીંયા શું બાપાને ડાયટું છે તે કાઢવા જાવ, તમારે જ જવાનું છે. હાલો હવે મારે થોડું ઓફિસે જવામાં લેટ થઈ ગયું છે એટલે હવે હું નીકળું. જા બેટા, સાચવીને જાજે. અને હવે મોટા ભાભીને જરાક તારે જોવું પડશે ને કે હું કરી રહી છે. હા હા એ પછી હું જોઈ લઈશ. ચલો જય શ્રી કૃષ્ણ. હા હા બેટા. હા બધું બની ગયું છે. શું કરી રહ્યા છો?
ઘરના મોટા બહુ? બસ જો જમવાનું રેડી કર થઈ ગયું છે મમ્મી. બરાબર, જમવાનું રેડી થઈ ગયું છે. હા. તો મને ગમ્યું કે મારી મોટી વહુ રસોઈ ફટાફટ કરી દે છે. હા. પણ હરખાવાની જરૂર નથી. આ ગઈકાલની જેમ તારા મગજમાં જે મીઠું ઓછું થઈ ગયું હતું એ ખાવામાં ઓછું નથી થયું ને આજે? કેમ આવું બોલો છો મમ્મી? તમે જેવી રીતના કીધું હતું એવી રીતના જ મેં બનાવ્યું છે. અચ્છા, એટલે મેં તને કીધું તું એવી રીતના જ બનાવ્યું છે તો મને આનંદ થયો. પણ છે ને આજે તારા પિયરિયામાંથી મીઠું ઓછું લઈને આવી છો ને તો એને બરાબર લેવલ કરી દે એટલે ઘરમાં કાંઈ ચિંતા ન રહે. મને એ ખબર નથી પડતી કે આ દેરાણી જેઠાણી આ ઘરમાં શું કરવા માંગે છે? તમે બંને એને કાંઈ તકલીફ છે અહીંયા? મમ્મી તકલીફ તો અમને નથી પણ તમને લાગે છે. કેમ કે ગમે એટલું સારું કામ કરીએ ને તો પણ તમારા મેણા ટોણા ચાલુ જ થઈ જાય. એટલે મારે તમને લોકોને રોકવાના ટોકવાના નહીં. તમારા મનમાં જે આવે એ તમે કરી શકો છો. હા, શું કરીએ છીએ અમે? તમે જેવી રીતના કહો છો એવી રીતના કામ કરીએ છીએ તો પણ તમારે આડું ને આડું જ બોલવાનું. જો વવરાણી, આટલી તકલીફ તો રહેવાની જ છે. પોસાય તો ઘરમાં રહ્યો, નકર પિયરિયા ભેગા થઈ જાઓ. મા બાપ હાચવતા હોય તો પાછા. મમ્મી એમાં એવું શું કામ બોલો છો? એવી બોલવાની કોઈ જરૂર નથી. એટલે તું મારી સામે બોલીશ? આજ દિન સુધી મારા બંને દીકરાઓ મારી સામે નથી બોલ્યા અને તમારા લોકોની આટલી બધી જીભ ચાલવા માંડી છે. મમ્મી જીભ નથી ચલાવતા, તમે ખોટી રીતના હેરાન કરો છો ને એટલા માટે તમને જવાબ આપીએ છીએ. હવે આ કીડીને પણ મોઢું આવી ગયું એમ ને? હે? જો મમ્મી ખોટી રીતના હેરાન નહીં કરો. અને હા, એટલી પણ તમને તકલીફ પડતી હોય ને અમારા કામથી તો તમે જાતે જ કરી લ્યો ને બધું. મન્નત આજે મારી સામે બોલી આજ પછી ક્યારે મારી સામે બોલી છે ને તો મારા જેવી ખરાબ કોઈ નથી. ખબર નથી પડતી કે કોની ચરામણી લે છે કે મારી સામે બોલતી થઈ ગઈ છે. મને એવું લાગે છે કે હમણાં મારા દીકરાનો માર નથી પડ્યો એટલા માટે તું આટલી બધી જીભ મારી સામે ચલાવે છે. તો એ કરાવી લ્યો એટલે તમારા મનને શાંતિ થઈ જાય. હસકાને કહેવું તો પડશે જ કે તારી ઘરવાળીને હમણાં આજકાલ જીભ વધારે ચાલતી થઈ ગઈ છે. એની જીભ બંધ કરાવવા માટે કાંઈક ઉપાય કર બેટા, નહીં તારા મેળ નહીં આવે. શું મળે છે તમને આવું બધું કરવા? આનંદ મળે છે. આ કરવાથી મને આનંદ મળે છે. હવે તારે આ મારા જવાબનો બીજો કોઈ જવાબ છે? શું જવાબ આપું મમ્મી? સવારે ઉઠતાની ભેગાથી રાત્રે સુવા સુધી તમે કઈ કરીને બે હોવોને એટલી પરેશાન કરી દીધી છે ને કે જાવા દો વાત. બરાબર, જવા દો વાત. શું કામ કરને વાત? શું કામ જવા દે છે? અમે છે ને મમ્મી કંટાળી ગયા છીએ તમારાથી. હવે શાંતિ રાખો, જીવો અને જીવવા દો. લે કરો વાત. આ દેરાણી આવ્યા પછી જેઠાણીને કેટલી જીભ ચાલતી થઈ ગઈ છે. પણ સાંભળી લે, આ તમારા જે બંનેના નાટકો છે ને આ ઘરમાં નહીં ચાલે. જ્યાં સુધી હું જીવતી છું ને ત્યાં સુધી તમારા લોકોની મનમાની નહીં ચાલે. પણ ખોટી રીતના શું કામ હેરાન કરો છો? ખોટી રીતના શું કામ હેરાન કરો છો? ખોટી રીતના શું કામ હેરાન કરો છો? હવે સાચી રીતના હેરાન કરવાનું ચાલુ કરું? હે? મજા આવશે. જીવન જીવવાની ઓર મજા આવશે. જો ખોટી રીતના જીવન જીવવાની મજા આવતી હોય તો સાચી રીતના હું તને હેરાન કરું તો બહુ જ મજા આવશે ને. બસ એ જ કરજો. દીકરાઓને ચડાવજો અને વહુને છે ને માર ખવડાવજો. બીજું તો કઈ આવડતું નથી. નથી આવડતું? તું શીખવીશ અને તારી શીખામણ તારી સીમિત રાખ. મારે કઈ શીખવાની જરૂર નથી. હું તારી સાસુ છું, બરાબર? તું મારી સાસુ નથી. એટલે જેટલું કહું ને એટલું જ આ ઘરમાં કરવાનું છે. કેમ હજી આવ્યા નહીં?
હા બોલ ને. હા અત્યારે કેમ મને અહીંયા બોલાવ્યો? અશોક મારે છે ને તમારું એક કામ હતું એટલા માટે. કામ હતું એ વાત હાચી, પણ તને તો ખબર છે ને કે હું ઓફિસે કામ કરતો હોઉં, તો અત્યારે તો એવું હું કામ આવી પડ્યું. અશોક આ મમ્મી છે ને બહુ હેરાન કરે છે. અરે તું શું બોલશો? તને જરી કઈ ભાન છે? ભાન છે પણ કારણ વગરનું ટોક ટોક કરે અને એટલું સંભળાવે છે ને કે હું કંટાળી ગઈ છું હવે. હે ટોક ટોક વાળી, મારી વાત સાંભળ. અહીંયા આવીને છે ને તું અમુક હારી થઈ ગઈ છો હો. એટલે આ ટોક ટોક તું નહીં બધું રહેવા દે. અને મમ્મી વિશે છે ને એક શબ્દ કઈ બોલતી નહીં. પણ હું ક્યાં કઈ ખોટું બોલું છું? તમારા મમ્મી કરે જ છે એવું વર્તન તો પછી એ ભલે જે વર્તન કરે એ, બાકી આ મમ્મીજી કે જે કરે ને એ જ હાસું. સમજી ગઈ તું? એની વિશે હવે આગળ કાંઈ નહીં બોલતી. કાંઈ નથી બોલવું અશોક. એ ક્યાંય નહીં એવી જ રીતે અમે બધું કરીએ છીએ. તો પણ અમારો વાક કાઢવાનો એટલે કાઢવાનો મમ્મીને. મને ખબર છે તું આ બધું શું કામ કરશો. મને ખબર છે તારે નોખું થવું છે, સમજી? પણ છે ને આ તારી ઈચ્છા કોઈ દી પૂરી નહીં થાય. અને મને લગ્ન પહેલા તો તું બહુ સારી લાગતી હતી કે આ છે ને મારા ઘરને છે ને શોભ છે, આખી સોસાયટીમાં સારી વાતું થાય કે વાહ અશોકની ઘરવાળી તો બહુ સારી છે, એની હાહુની સેવા કરે છે. હે પણ નહીં, આ તો ઉલટાનું મારા મમ્મીની જ તું પાછળ પડી ગઈ છો. એટલે તારા મનમાં શું માનશો તું? અશોક સમજવાની કોશિશ કરો ને તો સારું છે. તમે તો સવારના ઉઠીને ઓફિસે વહી જાઓ છો, રાત્રે આવો છો. ઘરમાં શું થાય છે ને એ અમને ખબર હોય. તો પછી કામમાં થોડુંક ધ્યાન રખાય ને. હા ભૂલ આવે ને તો બધાય કે હો, સમજી તું? લગ્ન પહેલા તું કહેતી હતી ને કે આ આપણા મમ્મી છે, હું એને હાહુ નહીં સમજું, મમ્મી જ સમજે. તો પછી મમ્મીની જેમ રાખ ને એને. હું કામ પાછળ પડી ગઈ છો? અશોક એ જ દરજ્જો આપ્યો છે મેં, મમ્મીનો જ દરજ્જો આપ્યો છે. પણ એમને છે ને શું મગજમાં ચાલી રહ્યું છે ને કાંઈ ખબર નથી પડતી. કે અશોક સાંભળો ને, ખોટી રીતના હેરાન કરે છે. હવે હું તમને નહીં કહું તો હું કોને કહેવા જઈશ? એ તો પછી મને જ કહેવું પડે ને. બાકી તો તને ખબર છે ને, હે બાકી મારો મગજ હલશે ને તો હું તારી ઉપર હાથ ઉપાડી લઈશ, સમજી તું? એટલે મમ્મી વિશે છે ને હવે તું બધું રહેવા દે. હું તને હાસું કહું છું. જો મારો તો એક જ પ્રશ્ન છે કે ખોટી રીતના હેરાન નહીં કરો બસ. ખોટી રીતે હેરાન ન કરો એટલે? હે એ મારી માં છે, એ છે ને એ જે કે એ હાસું જ હોય. અને કાંઈ કોઈ માં એવી ન હોય કે દીકરાની વહુને હેરાન કરે, સમજી? હા દુનિયામાં ઘણી એવી માં હોય છે, પણ મારી માં છે ને એ બહુ સારી છે. ઓ વાતની એક વાત. કાંઈ વાંધો નહીં, એવું રાખો, બીજું શું. હા એવું રાખો વાળી. સમજો હું છે ને પ્રેમથી સમજાવું છું. તારે આ છે ને રાંધવાના ઠેકાણા નથી રહ્યા. મમ્મી કે એવું રાંધવાનું, એને જેવો સ્વાદ ગમે ને એવો જ કરવાનો, સમજી તું? હે કે રસોઈ નથી આવડતી? બધું આવડે છે. કેટલા વર્ષ ઝીણી વાતમાંથી એ ખોટ કાઢી અને ઝઘડો કરે છે ઘરમાં, ખોટે ખોટો. ઈ ઝીણી વાત હોય ને તો ત્યાં ભૂહી નાખવાનું હોય. ઈ કામ તારું છે, તારે એમાં સુધારો લાવવાનો હોય. તો પછી આ વાત જ ન આવે. એક વાતમાં પાછી સમજતી નથી. હશે કાંઈ વાંધો નહીં, શેવાળે જેમ તમે કહો એમ. હા અને અત્યારે આ ઓફિસના કામ મૂકીને મારે અહીંયા તારું આ સાંભળવા જ આવવાનું હતું એમ ને? ઈ કરતા મને ફોનમાં કહી દીધું હોત ને તોય હું તને કહી દે જવાબ. આ વાત ફોનમાં થાય એમ નહોતી ને એટલા માટે. ફોનમાં થાય એમ નહોતી. હા જો અત્યારે ઓફિસથી નહીં ફોન આવે છે, એટલે મારી વાત સાંભળતું. હવે છે ને મમ્મીની સામે છે ને નહીં બોલતી, બરોબર? નકર પછી નક્કી નહીં રે કે આગળ શું થાય. હો એટલે તમે હવે સુધરી જાઓ ને તો વધારે સારું. આ પ્રેમથી સમજાવું છું, સમજી? હા અને આવી રીતે આવું મને કોઈ દિવસ આવી રીતે નહીં બોલાવતી. હો હા સાંભળો છો? એ તમારા કામમાંથી નવરા થયા હોય તો નીચે પધરામણી કરો. આવું શું કામ છે? નીચે ગુડાવ ને પછી કહું ને. આ પણ રાયડું નાખી મને ગુડાવ આજુબાજુ વાળા સાંભળે છે ને. તે આજુબાજુવાળાને ખબર જ છે કે મારો ધણી કેવો છે. અરે પણ જરીક હારા વેણે તો બોલાવીએ કે ને. આયા ગુડાવ એની કરતા એમ કીધું તો નીચે આવો ને, આયા કામ છે. જો આવી જ ભાષા રહે
પોહાય છે તો રહ્યો આ ઘરમાં નકર હાલતી ના થાવ. અરે પોહાય બીજું કરવું હોય જો હવે હવે કઈ આ ઉંમરે કઈ તને કઈ ઘરની બહાર કાઢી મૂકા હે? અને આ બધું જો એટલે વહુ સાંભળશે ને તો એને એમ થાય કે મારી હાહુ છે ને મારા હાહરાને દબાવે છે, તો આપણે આપણા ઘરવાળાને દબાવીને જ રાખવી. ઈ મારા બે દીકરાને હું દબાણમાં રાખતી હતી, ઘરની બહાર કાઢી મૂકું. અને સાંભળો, હમણાં બે વહુઓની રિમાન્ડ ચાલુ કરી છે એટલે મારી સામે એકે બોલવાની તો છે જ નહીં, અને બોલશે તો મારા જેવી ભૂંડી કોઈ નથી. અરે પણ એવું શું કામ કરે છે? શું કામ એને હેરાન કરે છે? હાવ ખોટે ખોટી હેરાન કરે છે. ઘરની વહુ છે, દીકરીઓ નથી. હાથે પણ વહુ ભલે ને હોય પણ એને દીકરીની જેમ રખાય. તો મારે નથી રાખવી. આ ઘરની વહુ છે તો વહુ તરીકે જ રાખીશ. વહુ તરીકે જ તું રાખીને તો તને હોતે ની હાહુ તરીકે જ રાખશે, સમજ્યા? એ કોઈ દિવસ તને માં નહીં કે, અને મમ્મી તને ક્યારેય તને એવું થાવાય નહીં દે કે આ મારી મમ્મી છે એમ. મારે થાવાય નથી દેવું અને મારે એની માય નથી થવું. હા હું શું નહીં એ બધું બરાબર જ છે. હા, અત્યારે તો તને હાથ પગ હાલે છે ને એટલે તું બહુ આવો પાવર કરીશ કે હું હાહુ છું એટલે બરાબર છે, મારે માં નથી થવું, હું એને દબાણમાં રાખી, હું કહું એમ કરી, તું મને હોતે ઓર્ડર કરી. પણ જ્યારે તારી ઉંમર થાય અને હાથ પગ નહીં હાલે, બીમાર પડી, તું પાણીનો ગ્લાસ તું તારી રીતે નહીં લઈ એક, ત્યારે તને છે ને આ બે વહુને યાદ આવશે અને ત્યારે આ જ સેવા કરશે. અને ત્યારે આ બધું ઈ લોકો જો યાદ રાખશે ને કે મારી હાહુ એ મને ક્યાં કોઈ દી દીકરી ગણીશ છે, ત્યારે બધોય બદલો લે. યાદ રાખજે તું આ. એ હું બદલો લેતી હતી, એ બેની તાકાત જ નથી. અને જે દિવસે મારી ઉંમર થઈ જાય એ દિવસે બરાબર મેં દબાણમાં રાખી હશે એટલે એ લોકોને નહીં છૂટકે પણ મારી સેવા કરવી જ પડશે. એ બદલો નથી લેતી. અત્યારે તું એમ કહેશો કે એ બદલો હું લેતી હતી, કારણ કે અત્યારે એના હાથમાં કોઈ પાવર નથી, કારણ કે તારું રાજ હાલે છે અત્યારે, એટલે એ કઈ નથી બોલી શકતી. પણ મેં ન કીધું તને, માણાનું ક્યારે છે ને ભાંગી જાય ને શરીર, ક્યારે સાથ ન દે ને એ ખબર જ નથી. જ્યારે ભગવાન જ્યારે આ તારી પર રાજી છે એટલે આ બધું તારો પાવર હાલે છે. ત્યારની વાત ત્યારે, પણ તમે અત્યારે બે વહુની ફેવર કરવાની જરૂર નથી. હવે તમને હોતે આ બિસ્તરા પોટલા ભરીને એ બેવની હારો હાર બહાર જવા દેશ ઘરની બહાર. હું બોલે છે તને ભાન છે? આવું તો કેટલી વાર બોલી તું. તો કરીને બતાવીશ હવે. તો હવે- બોલી તો છું જ આટલી બધી વાર. અરે એમ નહીં, આ વહુ પાસે સાંભળશે ને તો ઈ હોતે ને એને ધણીને કહે કે તમારા ઘરમાં તો બસ આવું જ છે, અને ઈ એના માવતરમાં જઈને હોતે ને કહે કે મારા સસરા તો દબાયેલા છે, સફરજન છે સફરજન, એમ મારી મજાક ઉડાવે. તને તો મજાક? બોલવાની જ કઈ ભાન નથી પહેલેથી. બધી ભાન છે મારે ઘરમાં કેમ રહેવું કેમ નહીં, શું કરવું શું નહીં, એ મને બધી ખબર છે. અને મારા બંને દીકરાઓ મારા તરફ છે એટલે તમને અને તમારી બંને વહુને ગમતું નથી એમ કહો ને. દીકરા છે ને માવડિયા છે આ. મને તો એમ થાય છે કે મારા ઉપર કેમ કે દીકરો ન ગયો કે જે પત્નીને હાચવે, હું કેમ તને હાચવું છું? એ તો હાચવવી પડે. આ 500 માણસની વચ્ચે પૈણીને લાવ્યા હોય તો હાચવવી પડે. હાથે હું ઈ જ કહું છું, 500 માણાની વચ્ચે છે ને આપણે એ બે વહુને પૌણીના લાવ્યા છીએ તો એને હાચવવી પડે. એને તું આવી રીતે વડકા કર, નોકરાણીની જેમ કામ કરાય, ફાવે એમ બોલ, ઈ નો હાલે. આવી રીતે મેણા નો મારવાના હોય. આ તો રહેશે જ. અને મને મારી જાત ઉપર એટલો ભરોસો છે કે મને ક્યારેય કાંઈ નથી થવાનું. હમણાં તમે મેણા મારતા હતા કે તારા હાથ પગ ભાંગશે તો બે વહુ સેવા કરશે, પણ એવું કાંઈ થવાનું નથી ને વહુ સેવા કરવાની પણ નથી. ઈ તો મેં હું કામ મેણા માર્યા? કારણ કે તું આ હેરાન કરશો ને તારી વહુને, એટલે મેં તને ખાલી દાખલો આપ્યો કે આમ હોતે ને થાહે તો શું કરી. એની કરતા અત્યારથી હું કહું છું તું ચેતી જા. એ તમારા લવારા બંધ કરો. હું તો તમને ખાલી કહેવા જ આવી હતી કે તમારી બે વહુની રિમાન્ડ ચાલુ કરી દીધી છે. હવે તમને અને તમારી વહુને કાંઈ વાંધો નહીં, પસ્તાવાની ભરપૂર તું પસ્તાવાની છો. અને ત્યારે જોજે તને બધું યાદ આવશે, અને ત્યારે તારી પાસે માફી માગવા સિવાય રસ્તો નહીં હોય. અને તું માફી માગીને તોય હું તો એમ કહું છું એ માફ કરશે ને બે હું, તોય હું ના પાડી કે આ નહીં, આને માફ કર્યા જેવી છે જ નહીં. જોજે તું. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. શું વાત છે?
આ તમારી બેવ વહુઓ મને મળવા આવી. વળવા? હા, વળવાનું તો બહાનું છે બા. બાકી તમને ખબર જ છે આ સુડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ છે. હા બેટા, સમજુ છું. તમે બંને અહીંયા મારી પાસે કેમ આવ્યા એ પણ મને ખ્યાલ જ છે. તમારી સમસ્યા, તમારા પ્રોબ્લેમ્સ જાણું છું બેટા. અમારા બેના મોઢા તો જુઓ બા. હે હા, મોલું કેમ મરચું હોય ને હાવ શેકી નાખ્યું ને મુરઝાઈ ગયું હોય એવા થઈ ગયા છે. સાચી વાત છે બેટા. ઘરની વહુઓ તો હસતી ખેલતી હોય ને તો જ સારી લાગે. બેટા, ઘરની લક્ષ્મી ઘરમાં આંસુ પાડે ને તો એ કુટુંબનું ક્યારેય સારું ન થાય. પણ મમ્મી કેમ સમજતા નથી એ જ નથી સમજાતું. હા બેટા, હોય છે. ઘણાનો સ્વભાવ એવો હોય છે. ઘરની વહુઓ ગમે એટલા કામ કરે, ગમે એટલા ઢસરડા કરે, બધાને ખુશ રાખવાની કોશિશ કરે, પણ એ ન સમજે તો શું કરીએ આપણે? અને મેં પણ આ બાબતે એને ઘણી વખત સમજાવી. મેં એને કીધું કે તું બંને વહુઓ સાથે શાંતિથી વાત કર. હા, વહુઓ છે, ભૂલ થતી પણ હશે, પણ એને સમજાવીને કે ને, ગુસ્સાથી પણ કેવું અને સમજાવીને પણ કેવું. સમજાવીને કહીશ તો દોડી દોડીને કામ કરશે, પણ એ છે કે વાત માનવા જ તૈયાર નથી. ના માને, ના માને. શું કામ ના માને બા? કેમ કે એમને એનું અભિમાન છે. અને મને તો એ વસ્તુ નથી સમજાતી કે ચલો મમ્મી નથી સમજતા, પણ હા અમારા પતિઓ એ જ છે. હવે જેની માટે થઈને આટલું સાંભળીએ છીએ, એ ઘરમાં રહીએ છીએ, બધું અપમાન સહન કરીએ છીએ, પણ હવે મારા પતિને જ કઈ પડી નથી તો એ ઘરમાં રહીને ફાયદો શું છે બા? બેટા, તમારા બંનેના પતિઓ એના દીકરા છે, અને કયા દીકરા એવા હોય જે માનું ખરાબ વિચારે અથવા તો મા માટે ખરાબ સાંભળી લે? એને તો એમ જ થાય કે મારી મા જ સાચી છે. આ વહુઓ તો કાલ સવારની આવી છે એટલે એ તો ફરિયાદ કરવાની જ છે. તો લગ્ન જ ના કરાય ને બા. હે આવું જ હોય તો કદાચ ચલો અમારી જગ્યાએ કોઈક બીજી હોત તો આમાં છે ને, આ તો ઠીક છે અમે સહન કરીને પડ્યા રહીએ છીએ, બાકી છૂટા થવાનો જ વારો આવે હો બા. બસ બેટા, છૂટું થવાનું તો ક્યારે વિચાર ન કરતા. તમે મને કહો કે વાવાઝોડું હોય, વરસાદ હોય, તડકો હોય તો એનાથી દૂર ભાગો છો કે એનું સમાધાન કરો છો? તડકો હોય તો ગોગલ્સ પહેરો છો, છત્રી ઓઢો છો અથવા ઘરમાં રહ્યો છો. વાવાઝોડું આવે તો એની પહેલાં પણ તમે સાચવી લો છો, અને વરસાદમાં છત્રી ઓઢીને તમને પોતાની જાતને સાચવો છો. બસ, ઘરમાં પણ તમારો એવો જ રોલ છે. અને તમારા પતિઓ એના દીકરા છે. અને સાંભળો, એ લોકો જો તમારી વાત સાંભળે ને તો એની મા બોલે કે તું તો વહુ ઘેલો થઈ ગયો, તમે કહો છો એ માવડિયા થઈ ગયા. આમાં સુડી વચ્ચે સોપારી તો તમારા પતિઓ થાય છે. તમે લોકો તો કામ કરો છો, ઘણીવાર એને ગુસ્સોય કરી નાખો છો, પણ એ બિચારા ક્યાં જાય? કોને કે? તો પણ બા એ જ વસ્તુ છે ને કે હવે માવતરે સમજવું જોઈએ ને કે લગ્ન થઈ ગયા છે તો સંસાર ચલાવવાનો હોય તો પતિ પત્ની બંને ચલાવવાનો હોય. જો માવતર જ વચમાં આવી રીતના ખટપટ કર્યા કરે તો પછી સંસાર ક્યાંથી આગળ ચાલવાનો? અને હું તો કહું છું ને, ઘણા ઘર આને લીધે જ તૂટે છે કે સાસુ અને વહુ વચ્ચે બનતું નથી, અને સાસુ છે ને એની વહુને સમજતી જ નથી કે કઈ રીતના રખાય. પોતાની દીકરીને કેમ દીકરી જેમ રાખે તો વહુને કેમ વહુ બનાવીને જ રાખવામાં આવે? બેટા, તમે તો આજકાલના છો અને અહીંયા વહુ થઈને આવ્યા છો, પણ આ સાસુ વહુનો ઝઘડો અને સાસુ વહુનું અનબન તો આજે વર્ષોથી ચાલ્યું આવ્યું છે. મારા વખતમાંય હતું કે વહુએ આરામ નહીં કરવાનો, એણે રાતે સૂવે ત્યાં સુધી કામ જ ઢસરડા કરવાના, અને આરામ તો પોતાને જ કરવાનો હોય. એટલે સાસુ બન્યા પછી એ પોતે ભૂલી જાય છે કે એ ક્યારેક વહુ હતા. પણ વાંધો નહીં, પણ છૂટા બા થઈ. હા બેટા. એક વાત કહું, હા, વાક હોય અને અમને હેરાન કરે ને તો કોઈ વાંધો નથી. બધું ટાઈમે બધું જ કામ થઈ જાય છે અને અમે બંને શાંતિથી રહીએ છીએ હળી મળીને. તો પણ મમ્મી ખોટી રીતના હેરાન કરે છે ને, એ નથી સારું લાગતું. હા બેટા, એનો અહમ છે, અહંકાર છે, અને પોતે સાસુ બની છે ને એનું એને અભિમાન છે. પણ ચિંતા ન કરો, એક સમય આવશે જ્યારે એને સત્યનું ભાન થશે, અને ભાન થશે ને એ સામે ચાલીને તમારી માફી માગશે. થોડુંક સહન કરી લો. સારું. તમારી માટે ગરમ દૂધ લઈ આવું બા? ના ના, આજે મારે કાંઈ નથી લેવું. બસ તમે ખુશ રહો ને
એમાં જ મારું દૂધે આવી ગયું ને ફળ ફૂલે આવી ગયા. સાગર અરે બા તમે બેસો બેસો. હા અચાનક તમે અમારા ઘરે ભૂલા પડી ગયા. હા. તમારે મારું કઈ કામ હતું જ તો મને તમારા ઘરે બોલાવી લેવો હતો ને. અહીંયા શું કામ ધક્કો ખાતો? ના, આજે મને તારી પાસે આવવાનું મન થયું. મારે તારી સાથે થોડીક વાત કરવી છે. હા તો હવે બોલો ને, શું વાત કરવી છે તમારે મારી સાથે? જો બેટા, હમ કોઈ પણ બાળક હોય જન્મથી લગ્ન સુધી હમ એના માટે એની માં જ મહત્વની હોય. કારણ કે એને 9 મહિના પેટમાં રાખ્યો હોય, એટલો મોટો કર્યો હોય, તો સ્વાભાવિક છે કે માં અને દીકરા વચ્ચેની લાગણી અને ભાવ સાવ જુદા હોય. હમ પણ બેટા, જ્યારે લગ્ન થઈ જાય ને ત્યારે આપણા જીવનમાં પત્ની નામની એક વ્યક્તિ આવે છે. તો દીકરાની ફરજ એ હોય છે કે માં અને પત્ની બંનેને સરખી રીતે રાખવાના. હા હા પણ આ વાત તમે મને શું કામ કરો છો? કારણ કે મારા માટે તો મારા મા પણ મહત્વના છે અને મારી પત્ની પણ મહત્વની છે. હા, તમારે કંઈ કહેવાની કોઈ જરૂર નથી. ના બેટા, મારી પાસે બંને વહુઓ આવી હતી અને આજે હિરલ એની સાથે જે વર્તન કરે છે ને, તો એ બંને જણાએ મને ફરિયાદ કરી. બંને રડતી હતી. વહુઓ ક્યારે રડે? જ્યારે નાક ઉપરથી પાણી જતું રહ્યું હોય ને તો જ. સહન કરવાની શક્તિ એની ઓછી થઈ ગઈ હોય. પતિ સાંભળે નહીં અને સાસુનું સંભળાય નહીં, એટલે બિચારી ફરિયાદ કરે તો કોને કરે? મારા જેવાને જ કરે ને. જો બા, એવું કંઈ નથી. હા, ઘણી સ્ત્રીઓ તો એવી હોય છે ને કે પોતાની વાત મનાવવા માટે અને પોતાનું ધાર્યું કરવા માટે પણ આવું કરતી હોય છે. આ દુનિયાની બધી સ્ત્રીઓને તમે ઓળખતા નથી અને મારે પણ એવું જ છે. આ મારી પત્ની પણ એવી જ છે અને મોટા ભાગે પણ એવા જ છે. હા, પોતાની વાત મનાવવી હોય ને બીજા પાસે એટલે રોદડા રોવાનું ચાલુ કરી દે અને કહેવા લાગે કે અમારી ભૂલ જ નથી, ભૂલ તો સામેવાળાની જ છે. ના બેટા, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણું પોતાનું જે હોય, જેને માટે આપણને વિશ્વાસ હોય, જેની સાથે રહેતા હોઈએ, આપણને એ જ સાચું લાગે. પણ પરિસ્થિતિ એવી ઊભી થતી હોય છે કે જેને આપણે સાચું માનીએ છીએ ને એ જ કદાચ ખોટું હોય. જો બા, તમે સમજો છો ને એવું કંઈ જ નથી. અને આમ પણ મને ખબર છે કે મારા ઘરમાં કયું વ્યક્તિ કેવી રીતે રહે છે અને મારા માટે તો છે ને મારી માં મારું સર્વસ્વ છે. એ જે પણ કંઈ કહે છે ને જે પણ કંઈ કરે છે ને એ બધું યોગ્ય જ છે. બસ અહીંયા જ તારી ભૂલ થાય છે. તારી માં સમજી ગઈ છે કે સાગર તો મને જ સાચી માને છે, એટલે હું કંઈ પણ કરીશ ને તો એ મારી વાતને ટાળશે નહીં અને મારી વિરુદ્ધ કાંઈ કરશે નહીં. તમારા બંનેની નિયત ખોટી છે. તમે તમારી પત્ની સાથે ખરાબ જ કરો છો. જો બાપ, તમે સમજો છો ને એવું કંઈ નથી. અને મારી માં શું કામ અમારા બંને માણસ વચ્ચે ઝઘડા કરાવે? શું કામ શું કામ ને ઝઘડા કરાવે? શું કામ ને ફૂટ પાડે? અરે દુનિયાની કઈ માં એવી હોય કે પોતાના દીકરાનું ઘર તૂટે એમાં એને રસ હોય? એને કદાચ એમાં રસ હોય કે તું સુખેથી રહે, તું તારી પત્ની સાથે સારી રીતે રહે, એનાથી જોવાતું ના હોય. એટલે તમારા બંનેમાં ડખા એટલા માટે કરાવે કે છેલ્લે તો તું તારી માને જ સાચી ગણે. પણ જો બેટા, આપણા ઘરની લક્ષ્મી આપણા ઘરમાં આંસુ પાડે ને, આપણા ઘરનું ક્યારેય સારું ન થાય. હા હશે. તમારે છે ને મને જેટલી સલાહ આપી હતી ને એટલી આપી દીધી. હવે કોઈ બીજી વાત હોય ને તો કરો, પણ મહેરબાની છે ને આ ટોપિકને ન ઉછેડો. જો બેટા, હું તો બા છું, વડીલ છું ઘરની. મને જે દેખાય છે અને મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું. હવે એને સાચું સમજવું ન સમજવું, કોને શું કહેવું, એ બધું જ તારા પર આધાર છે. સારું, ચાલ હું જાઉં. હા હા ભાઈ, અરે મેં તને કેટલી વાર કહ્યું છે કે મેં તને જે કામ જેવી રીતે કહ્યું હોય ને એ કામ એવી જ રીતે કરવાનું હોય. ઘડી ઘડી ફોન કરીને શું કામ હેરાન કરે છે મને? અરે કેટલી વાર તને સમજાવ્યો છતાં પણ સમજ નથી પડતી. હા બસ એવી જ રીતે. હા હા ભાઈ હા, ચાલ મૂકું. હા અરે ઓફિસે જવાનું મોડું થાય છે ને તું ફોનમાં મંડાણો. અરે ભાઈ
મને કઈ ફોનમાં મંડાવવાની મજા આવતી હશે. જરૂરી કામ હતું. હા, રોનકને કાલ ફાઇલ આપી હતી, કીધું હતું કે આ કામ કરી નાખશે, છતાં પણ ફોન કરી કરીને ઘડી ઘડી પૂછે છે કે આ કામ આવી રીતે કરવાનું છે, આ કામ આવી રીતે કરવાનું છે. અરે એકવાર સમજાવ્યા તો પછી વારે વારે ફોન કરીને પૂછવાની શું જરૂર છે? જો એમાં એવું હોય ને કે થોડીક ભૂલ રહી જતી હોય એનાથી, એટલે મગજમાં ન બેઠું હોય, સમજો તું? અરે એટલે પૂછતો હોય. માણસને એકવાર કહીએ તો ખબર પડી જ જાય. કદાચ ના પડી હોય તો 2 વાર 3 વાર, પછી આમ ઘડીએ ઘડીએ પૂછે ને તો એ આપણને પણ સારું ના લાગે ને આપણને પણ એવું લાગે કે આને કામ કરવાની ગણતરી જ નથી. બરોબર. હા, તમે શું કામ અત્યારે તમારે મારી સાથે ઓફિસે આવવું છે? તો હું અહીંયા એમણામ ઊભો છું, હાલ આમ. એવું નથી. તો મને એમ કે તમે દર વખતે થોડા લેટ આવો છો ઓફિસે, તો આપ આજે પણ એમ જ આવશો? અરે આજ તને ખબર તો હશે, મનોજભાઈ ઓફિસે મીટિંગ માટે આવવાના છે એટલે. હા, સારું. હા તો આવું હોય તો હાલો, બીજું શું? હા, પણ એ પેલા છે ને મારે તને એક વાત કરવી છે. હા, એવી તો કેવી વાત છે કે ચારેક વાર જોવું પડે છે? જો મારી વાત સાંભળ, હું મારી ઘરવાળીને તો સમજાવું છું, બરોબર? હા. તું છે ને તારી ઘરવાળીને છે ને આમ દાબમાં જ રાખજે હો. લે, તમને કેમ એવું લાગે છે કે હું મારી ઘરવાળીને સમજાવી નથી શકતો? માત્ર ને માત્ર તમે જ તમારી ઘરવાળીને સમજાવો છો? મને એવું લાગતું હોય તો જ કહેતો હોઉં ને. સરસ. હા, મમ્મીને છે ને નકર હેરાન કર્યા કરે, સમજો તો? જો ભાઈ, હા બા ઘરે આવ્યા હતા ને મને કહેતા હતા કે દીકરા તું છે ને તારી પત્નીનું પણ થોડું માનવાનું રાખ. હા, દર વખતે તારા મમ્મી જ સાચું હોય, આ તારા મમ્મી જ સાચા હોય ને એવું કઈ નક્કી થોડું છે. કોઈ વાર એમનાથી પણ ભૂલ થઈ શકે, એ પણ માણસ છે. અને ઘણીવાર એમને તમારી વહુથી ઈર્ષા થતી હોય કે કદાચ હું આને દાબમાં નહીં રાખું તો એ એના ઘરવાળાને પોતાના બનાવી લેશે, મારા દીકરાને પોતાના બનાવી લેશે. મને એમ હતું કે આપણી બેના મગજ એક છે, પણ તારો મગજ આવું ફેર્યો હશે. આવું કેમ કરશો તું ને આવું હું કામ બોલશો? અરે મગજ ફરવાની વાત નથી, તો પણ હું શું કહું છું હા, કે હું મારી પત્નીની વાત કરું ને તો એની વાત પણ મને થોડાક અંશે સાચી તો લાગે છે. એનું કારણ કહું તમને. કારણ કે કોઈ પણ વ્યક્તિ રોજે ને રોજે કોઈના ઉપર આરોપ નાખતી હોય ને તો એ થોડાક અંશે સાચો પણ હોઈ શકે. એટલે કદાચ મમ્મી એને કઈ વાતે હેરાન પણ કરતા હોય ને. હા, મને નથી ખબર, પણ સાવ તો ખોટું ના જ બોલતી હોય ને. હવે તારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં એમ? તું હવે માનવા માંડ્યો તાર બાયડીની વાતો. આ બાને તો વસી હમણાં નાખ્યા છે, બાકી ફરી તો ગયો. આ આપણી માં છે એની બાજુ રહેવાનું હોય, અને મમ્મી જે પણ કે કરે એ બધું હાસું હોય, સમજો તું? અરે એમ નથી કહેતો તો કે મમ્મી બધું ખોટું જ કરી રહ્યા છે, એ આપણા હિતમાં કંઈ વિચારતા જ નથી, એવું નથી કહેવા માંગતો. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે જો મમ્મી પણ સાચું બોલતા હોય તો યાર તમારી અને મારી પત્ની પણ શું કામ ખોટું બોલે? એને શું ફાયદો થઈ જવાનો છે વળી ખોટું બોલીને? ફાયદો ઘણોય થવાનો હોય, સમજો? એને ઘરે હરખું કામ ન કરવું હોય, એ બધો ફાયદો થવાનો હોય. આપણે એકવાર એની વાત હાસી માનશું ને એટલે પછી મમ્મીને હેરાન કરવાનું ચાલુ થાય. હું તને આ શું કહું છું? હા, ઘરના બધાય કામ ભાભી અને સ્વીટીઝ તો કરે છે, ક્યાં બા કરે છે? લે, એટલે હું તારે એની પાસે કામ કરાવવા? હે, એવું નથી કહેતો. હવે કામ પહેલેથી એ જ કરે છે તો એને શું કામ એવી મનમાં આશા હોય કે બધા મમ્મી પાસે કામ કરાવવા છે? બાયડીનો થઈ ગયો હો. તું બાયડીનો થઈ ગયો, પણ એટલું યાદ રાખજે કે હું માવડિયો છું ને માવડિયો જ રહી. તું છે ને આ બધા બાની વાતો ને તારી ઘરવાળીની વાતો છે ને એ કાઢ નાખજે. ખાલી વાતો અમારે એવી જોઈએ ખાલી મમ્મીની જ, સમજો તું? લે જો ભાઈ, હવે બાયડીનો થઈ ગયો એવી વાત નથી, પણ આ તો મને મનમાં વિચાર આવ્યો ને એટલે મેં તમને કહ્યું. બાકી તમે સમજો છો ને એવું કંઈ નથી. મમ્મીનું પહેલેથી માનતો જ આવ્યો છું અને હજુ પણ માનું જ છું ને ભવિષ્યમાં પણ માનતો જ રહીશ. તું નહીં સમજ, બાકી તારે સમજવું તો પડશે જ, બરોબર? આ વાત બહુ આગળ ન વધે ને એવું કર. હાલ હવે. હા, એમ જવા દો ને, અત્યારે એક તો મોડું થાય છે ને તમે પણ. મમ્મી, હા તમે થોડુંક ધીમે ધીમે ચાલતા હોય તો આમ જુઓ તો કેટલા સોચા ચડી ગયા છે. એટલે મારે હવે તને પૂછીને હાલવાનું કે ધીમે હાલું કે ફટાફટ હાલું? જે કરવા બેહાડી છે ને એ નિરાતે કર. મમ્મી, મને ખબર છે. હા, એક તો તમને વાગ્યું છે એટલે તમારો મગજ ગરમ જ હોય અને ગુસ્સામાં તમારાથી બધું બોલાય છે, પણ તમે થોડા ટાઢા પડો ને. એટલે તું હવે દાયજા પર દામ દેવા બેઠી છો? સેવા કરવાની બદલે
આ તો મને સંભળાવે છે એમ ને? અરે ના ના, આવું તમને કેમ લાગે છે? સારું ચલો, તોય તમને આવું લાગ્યું હોય ને તો બે હાથ છોડીને માફી માંગુ છું બસ. હવે ખોટી છે ને ફિલોસોફી બંધ કરી દે, સમજી? તારી ફિલોસોફી મને બધી ખબર છે. મમ્મી જો, તમે અમારા ઘરના વડીલ છો અને તમે આવી રીતના બોલો છો. અમને શું તમારી ચિંતા ના હોય? ભલે ગમે તેમ હોય, તમે અમારા માવતર જ કહેવાય. અને જો અત્યારે તમે આવી હાલતમાં છો અને અમે જ તમારી સેવા નહીં કરીએ તો કોઈ પારકા થોડી કરવા આવશે? ભલે તમે અમને ગમે એટલું કીધું, પણ મને એટલી ખબર છે કે મેં તો તમને દિલથી મારી માં જ માન્યા છે. એટલે જરાય ઉપાધિ ના કરતા હો. તમારે જેટલો ગુસ્સો કરવો હોય ને મારી ઉપર એટલો કરી લ્યો. જો હું મારું માથું નીચું રાખીને બધું સાંભળવા માટે તૈયાર છું, પણ તમારું મન હળવું થવું જોઈએ, હો ને? હા, વધારે નથી દુખતું ને? આટલી બધી તમારી હાલત ખરાબ થઈ ગઈ છે ને, મારાથી તો જોવાતું નથી. મારી માને કંઈક તકલીફ થાય એ દીકરીથી કઈ રીતના જોઈ શકાય? એટલે હું તને આટલી બધી ગરમ થઈને બોલી અને આજ દિન સુધી તારી સાથે ન કરવાનું વર્તન કર્યું, તોય તે તું અત્યારે મા દીકરીના સંબંધ સાથે જોડી દીધો. કેવી વાત કરો છો મમ્મી? સંબંધ છોડી દીધો? અરે જે દિવસથી આ ઘરમાં મેં કંકુના પગલાં પાડ્યા ને એ જ દિવસથી તમે મારી માં જ છો. અને માં કાંઈ થોડી મટે? હે, માં હોય ને એ જ તેના છોકરાઓને વઢે, એને ખીજાય, એને બે વેણ કે. પણ મને ખબર છે, હા, અંદરથી તમારા મનમાં અમારી માટે એવું કાંઈ નથી, હે ને મમ્મી? આ બધી વાત મૂક. મારે છે ને હવે એક વાતનો ફેસલો કરી જ દેવો છે. શું? એટલે બધી ઝંઝટ મટી જાય અને હાજી થવા દે ને એટલી વાર છે. મમ્મી, મારાથી કાંઈ વધારે બોલાઈ ગયું તો મને માફ કરજો, પણ અત્યારે છે ને તમે બધા વિચાર સાઈડમાં મૂકી દો. બસ ખાલી આપણે સાચા થઈ જવાનું છે એટલું વિચારો. અને બહુ વધારે જો પગમાં દુખતું હોય તો તમે કહો તો હું ડૉક્ટરને બોલાવી લાવું. હવે આ બધું પૂછવાનું રહે કે ડૉક્ટરને બોલાવું કે ન બોલાવું? એટલે હવે મને મારી નાખવાની છે એમ ને? ડૉક્ટર ન બોલાવો એટલે મરી જઈશ, પછી તમારા જીવને શાંતિ ને બધાના. અરે રે, જો તમે મરી જશો તો આમને ખટપટ કોણ કરશે? કોણ સંભળાવશે? અને સાચું કહું ને તો તમારા બોલની તો અમને રોજની આદત પડી ગઈ છે. આ દિવસમાં ઉઠીને બે બોલ તમારા સાંભળ્યા નહીં ને ત્યાં સુધી એમ થાય કે ઘરમાં સુનકાર જ છે. એટલે મમ્મી, તમારે છે ને તમારું મોઢું કોઈ દી બંધ નહીં રાખવાનું. તમારે કંઈકનું કંઈક અમને કહેતા જ રહેવાનું. હસવાનું બંધ કર અને સેવા કરવા બોલાવી છે તો સેવા કર. તમને પગ દુખે છે તો જો તો તે કામ કરતો રહેવા દે, નથી કરવી. મારા દીકરા આવે ને એ સેવા કરશે મારી. સારું સારું હોય મમ્મી, આટલો બધો ગુસ્સો ના કરો ને. હું તમને કહું એમ એક વખત તો મારી વાત માનો. જો તમને સારું ફીલ થશે. આંખો બંધ કરું. હા હા, ઊંડા ઊંડા શ્વાસ લ્યો મમ્મી. જોયું, સૂઈ ગયા તરત જ. મને ખબર જ હતી. ચલો કાંઈ નહીં, હમણાં થોડી વાર પછી એની માટે ગરમ દૂધ લઈ આવીશ. શું થશે? આ છોકરાઓ માનું જ માને છે અને હું નજરે જોઉં છું કે વહુઓ કેટલી હેરાન થાય છે. પણ કોણ? બાપ, સાગર, હા, કેમ બોલાવ્યો મને? બસ વાત કરવાનું મન થયું. હા તો બોલો, શું વાત કરવાનું મન થયું? સાગર, હજી મોડું નથી થયું બેટા, થોડુંક સમજી જાય તો સારું. કઈ વાતની વાત કરો છો? શેમાં મોડું નથી થયું? કઈ વાતને લઈને હું સમજી જાઉં? આ જો તારી માં માંદી પડી છે ને તો સેવા કોણે કરી? આખા ઘરના કામ કોણે ઉપાડી લીધા? આ બે વહુઓએ જ ને. હા બા, હવે માનું છું કે મમ્મીની તબિયત ખરાબ થઈ પછી મમ્મીની સેવા ભાભી અને સ્વીટી જ કરે છે અને ઘરના બધા કામ પણ સ્વીટી અને ભાભી મળીને જ કરે છે. પણ હવે એ તો એમની ફરજમાં આવે છે, એમાં ખોટું શું છે? અને આમાં કાંઈ તમે કહો છો એ વાત સાબિત નથી થઈ શકતી. વહુઓને જે કામ કરવાનું હોય એ એની ફરજમાં આવે છે
અને માએ જે રીતે પોતાનું કામ કરવાનું હોય એની ફરજમાં નથી આવતું. સમજવાની કોશિશ કર. તારી માં આ બે વહુઓને એટલી બધી હેરાન કરે છે, એટલી બધી હેરાન કરે છે, છતાંય આજે તારી માં માંદી પડી ને તો એ બંને વહુઓ ખડે પગે ઊભી છે. બીજી વહુ હોત ને ઘર છોડીને જતી રહી હોત પિયર, મારે કામ છે એમ કરીને. હવે તો જરાક આંખના પડદા ખોલો કે તમે ક્યાં છો, શું જોવો છો ને શું વિચારો છો. બેટા, મારે કેવું ન જોઈએ. મને ખબર છે કે હું કંઈક કહીશ ને એટલે તને એમ લાગશે કે હું વહુઓનું ઉપરાણું લઉં છું. મારા માટે તો તારી માએ સરખી છે ને વહુઓય સરખી છે. તમે બે તો મારી ડાબી જમણી આંખ છો. પણ મારી ઉંમર, મારી નજર, જોયેલા ને સાંભળેલા કિસ્સાઓ મને એમ જ કહે છે કે આ બે વહુઓ એટલી સંસ્કારી છે, એટલી ખાનદાની છે કે આટલું તારી માએ એના માથે વિતાવ્યું ને તો એ આજે તારી માં માંદી પડી ને તો તમે બે દીકરાઓ એની પાસે નથી, પણ તમારી બે વહુઓએ ખડે પગે એની સેવા કરી છે. અને દર 10 મિનિટે બેમાંથી એક જણ જઈને કે મમ્મી કંઈ ખાવું છે, મમ્મી કંઈ પાણી પીવું છે, મમ્મી ચા બનાવી દઉં. કોઈ વહુઓ ન કરે બેટા. આ બધાયની વહુઓને હું જોવો જ છું. હા, તમારી વાત સાંભળીને મને ધીમે ધીમે બધું સમજાઈ રહ્યું છે. જો બાપ, આમ જોવા જઈએ ને તો હવે મને બધું સમજાય છે અને તમારી વાત સાચી પણ લાગી રહી છે. હા, સ્વીટી અને ભાભી હંમેશા અમને બંને ભાઈઓને કમ્પ્લેન કરતા રહ્યા કે મમ્મી અમને હેરાન કરે છે, અમને એકનું એક કામ 3-4 વાર કરાવે છે. તો અમને એવું લાગતું હતું કે હા, ભાભી અને સ્વીટી બંનેને છે ને કામ કરવામાં હાલ આવે છે એટલા માટે આવું બધું કરતી હશે. પણ અત્યારે જ્યારે મમ્મીની આવી પરિસ્થિતિ છે ત્યારે સાચું કહું ને તો ભાભી અને સ્વીટી બંને ખડે પગે ઊભી છે. મમ્મીને છે ને 5 મિનિટ પણ રેટા નથી મૂકતા. મને તો એ પણ ખબર છે, કદાચ તું નહીં જાણતો હોય, પણ ગઈકાલે સ્વીટીના મમ્મીનો ફોન આવ્યો હતો. એમની તબિયત ખરાબ છે તો એણે સ્વીટીને કીધું કે બેટા તું 1-2 દિવસ માટે અહીંયા આવી જા ને તો મને થોડીક રાહત થાય. સ્વીટીએ શું કીધું ફોન પર ખબર છે? મમ્મી તમારે જે કરવું હોય તે કરો, અત્યારે મારા સાસુ માંદા છે ને એટલે એને હું એમને મૂકીને નહીં આવી શકું. અત્યારે બીજી પત્ની હોત ને તો ગઈ હોત એની મા પાસે. એણે તને વાતે નથી કરી, એટલા માટે નથી કરી કે તું એનું માનવાનોય નહોતો અને કદાચ માનત તો તું એમ કે હા તારા માના ઘરે જવું છે ને, મારી માનું કરવું નથી ને એટલે આ બધા તને બાના ને નાટક મળે છે. પણ આ તો ફોન પર મેં વાત સાંભળેલી અને સ્વીટીની આંખમાં પાણી હતા. એની મમ્મી એટલા માંદા છે. સાચી વાત છે બા. કહેવાય છે ને કે તમારા મનમાં એક ગાંઠ બંધાઈ જાય ને પછી સામેવાળું વ્યક્તિ ગમે એટલું સાચું હોય ને તો પણ એની હકીકત અને સચ્ચાઈ તમને જરાય પણ દેખાતી નથી. હા, પણ હવે છે ને એક કામ કરીએ. હા, મારાથી અને મોટા ભાઈથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. કાલે જ છે ને બધા મળી અને વાતચીત કરી લઈએ અને હું માફી પણ માંગી લઈશ લોકોની. ના બેટા, વહુની માફી ન માગવાની હોય. બસ તને અને મોટાને બંનેને પોતાની ભૂલ સમજાઈ જાય ને એ જ બહુ મોટી વાત છે. તમે લોકો એને ખાલી પ્રેમથી રાખો ને તો પણ એ પત્નીઓ તો ફૂલ છે, કોમળ છે, તરત તમારી થઈ જશે. સાચી વાત છે. હા, મમ્મીએ અત્યારે બધાને ભેગા કર્યા છે તો મને લાગે છે કે આનો જ કાંક વાંક હશે. કારણ કે જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી તો આ ઘરની પથારી ફરી ગઈ છે. આમ જો મારે કંઈક બોલાઈ જાય હવા બે હોવું છે ને. હું જ્યારે પથારી ફરી ગઈ જ્યારે હોય ત્યારે કરે અને મમ્મી કે એટલું જ પાણી પીવાનું. મારી હોતે જિંદગી છે. તું કહે છે ને હવે નાનો નથી, તું પતિ છો પતિ, તો પતિની જેમ રે. માવડીયો દીકરો શું થશો? પપ્પા રેવા દ્યો ને, આ બધી લપનો કોઈ ફાયદો નથી. જેને મગજમાં જે લેવાનું છે ને
એ જ લેવાના છે. પણ આ મમ્મી ક્યાં છે? એ આવશે તો કંઈક વાતનો ફોડ પડે. અરે મમ્મીને હું કામ અત્યારે સંભાળશો તારી? કારણ કે એ આવશે ને તો મને ખબર જ છે એ કાંઈક આને કહે બે ને, અને આ બે છે ને માવડિયા તમને હોતા દબાણ કરશે, સમજ્યા? જો પપ્પા, આ વખતે હું ચોખ્ખું કહું છું, જો આ વખતે મમ્મી એમ કહેશે ને તમે આમ કરો તો હવે છે ને એમ કરી જ નાખવું છે. અરે પણ શાંતિ રાખશો તમે લોકો. પેલા મમ્મીને આવવા દો, એમને વાત કરવા દો. શું વાત કરવાના છે જાણ્યા જોયા વગરનું બસ પણ પોતાનું ચાલુ કરી દેવું છે. મને ખબર છે એ શું કહે. એ બે આનો બેનો વાક કાઢશે, સમજ્યા? અને તમને હા મમ્મી, હવે તમે તાર બોલો. આજ તમે કદાચ એમ કહો ને કે આને આ ઘરમાંથી બહાર કાઢી મૂક્યું, એટલે અત્યારે જ ઘરની બહાર કાઢી મૂક્યું. નથી હારો લાગતો, નથી હારો લાગતો. હું પપ્પા બસ હો. અને મમ્મી તમે કેમ નકરા આવું સાંભળો છો? દરેક બે શબ્દ કહો ને. આજ તો મારા પપ્પાની જીભ હાલવા મળી. તને એમ નથી થતું કે મારે છે ને આની હારે જિંદગી વિતાવવાની છે, અને અમે બે તો છે ને કાલ સવારે વૈયા જાવું, પછી ઈ જ તને રોટલા ઘડીને દેહે, અને તું એમ કહેશો કે હું એને ઘરની બહાર કાઢી મૂકું? દુનિયાનું છે ને સૌથી મોટું દુઃખ જ આ વાતનું છે. અરે આની હારે જિંદગી મારે કાઢવાની છે, તો આણે તો મને જન્મ આપ્યો છે. જન્મ આપ્યો ને પછી લગ્ન થઈ જાય ને ત્યાં લગી જવાબદારી હોય કે આપણે માનવું હોતે ને માનવી. પછી લગ્ન થઈ જાય ને પછી પતિની એ હોતે ને જવાબદારી કે આપણે પત્નીનું માનવી, મમ્મીનું માનવી, પપ્પાનું માનવી. તારે બધી જવાબદારી નિભાવવી પડે. ખાલી મમ્મીનું ન માન્યા કરવાનું હોય. માં તે માં, બીજા વગડાના વાહ. બસ મમ્મી એક કામ કરો, તમે જે માટે અમને લોકોને અહીંયા લાવ્યા છે ને એ વાત કરી દો. કારણ કે જ્યાં સુધી તમે કંઈ વાત નહીં કરો ને ત્યાં સુધી અંદરો અંદર અમે લોકો ઝઘડતા જ રહીશું. પેલા તો છે ને આને નોખો કરી ગયો, એટલે આ સ્વીટી વહુની જીભડી બહુ હાલે છે ને એ બંધ થઈ. શાંતિ રાખો ને મોટા ભાઈ, 5 મિનિટ તો શાંતિથી બેસો. એ તારી મમ્મી ન બોલે ને એમાં જ ભલીવાર છે બધાયનો. તમે લોકો તમારી વાત બંધ કરશો? હું જે વાત કરવા આવી છું એ તમારે વાત માનવાની છે અને સાંભળવાની પણ છે. અરે મમ્મી, વાત સાંભળવાની છે અને માનવાની છે. બસ રહેવા દે હવે. ખાલી સાંભળવાનું રાખ, માનવાનું રહેવા દે. કારણ કે એ સંભળાવશે અને એ પછી તું પાલન કરી. એ સંભળાવશે ખરાબ, અને એ પાલન કરવાનું થાય ને તો મને નહીં ગમે, અને એ તારા માટે સારું નથી. પણ અત્યારે તને કાંઈ નહીં દેખાય. અસ્કા, તે હમણાં જ કીધું ને કે માં એ માં, બીજા વગડાના વાહ. હા હા, હે, એમ તને એ હોય ને આવડે છે ને, કહાની બધી કહેવત બધી આવડે. તો એમ હોત ને શાસ્ત્રમાં લખ્યું છે કે પત્ની છે ને એ દેવીનું સ્વરૂપ છે. પણ દેવી જેવી તો હોવી જોઈએ. હે, આ મારી માને દુઃખ લાગે એવું કરે તો આને મારે દેવી કેમ માનવી? હા, તો પતિને છે ને દેવ થતા આવડવું જોઈએ તો કહેવાય પત્નીને દેવી સ્વરૂપ. તારામાં દાનવ જેવા ગુણ છે બધાય. પણ તમે લોકો મારી વાત કેમ નથી સાંભળવા તૈયાર? તમે લોકો તમારો કોકો હલાવશો તો હું મારી વાત ક્યારે કહીશ? યો બીજું શું હવે? અસ્કા, હા મમ્મી. સાગર, મને તમારા બેવ દીકરા ઉપર ગર્વ છે કે તમે લોકોએ મારી વાત માની. આજ દિન સુધી કોઈ વાત ઠેલી નથી મૂકી કે આ નહીં વાત માનો કે આ નહીં કરો. હું તો ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારા બે દીકરા હું કહું ને એમ જ કરવા જોઈએ, અને એમ જ કરતા આવ્યા છે. પણ હવે મને લાગે છે કે ભગવાન પાસે મેં ખોટી પ્રાર્થના કરી હતી. મમ્મી તમે આવું કેમ બોલો છો? શું બોલું બેટા? આજ દિન સુધી માએ કીધું એમ કર્યું. એ તો ઠીક છે કે માં કે એમ દીકરાઓ કરવા જોઈએ, પણ એટલું બધું પણ ન કરવા જોઈએ કે પોતાની પત્નીને એ સાચવી ન શકે. પોતાની પત્નીને આગળની લક્ષ્મી બનાવીને લઈ આવ્યા હો, અને એ જ લક્ષ્મીને ઘરમાં ધૂતકારતા હોય, જેમ ભાવે તેમ એની સાથે વર્તન કરતા હોય, તો એ નકામું જ છે. આજ દિન સુધી તારા પપ્પાને પણ જેમ ભાવે તેમ વર્તન કર્યું છે, અને એ પણ સહન કરતા આવ્યા છે. જ્યારે મને સમજાવતા હતા કે જે દિવસે તારા શરીર કામ નહીં કરે ને ત્યારે બંને વહુઓ કામ આવશે, ત્યારે મને અભિમાન હતો કે મારા શરીરને ક્યારેય કાંઈ નહીં થાય. પણ કુદરતનું કરવું એવું ને કે
મારું શરીર કામ કરતું બંધ થઈ ગયું ત્યારે આ મારી સ્વીટી હો આ મોટી હો બંને ઊભા પગે મારી સેવા કરી છે ત્યારે મને અફસોસ થયો કે કુદરતની લાકડીનો ક્યારેય અવાજ નથી આવતો. કુદરત જ્યારે પરચો બતાવે ને ત્યારે આવી તકલીફ પડે છે. બેટા સ્વીટી, બેટા મંદન, હું તમારી મા તો ન બની શકી, પણ એક સાસુ તરીકે બે હાથ જોડીને તમારી માફી માંગવા માંગુ છું કે ક્યારેય હું તમને હેરાન નહીં કરું. મમ્મી, આ તમારી સેવા કરવી ને એ તો પહેલેથી અમારા ફરજમાં આવે છે. અને આની પહેલાંય મેં તમને કહ્યું હતું કે જે દિવસથી આ ઘરમાં મેં કંકુ પગલાં પાડ્યા ને એ દિવસથી ભલે તમે અમને તમારા ઘરની વહુ જ માની હોય, પણ અમે તો તમને અમારા માવતર તરીકે સ્વીકારી જ લીધા હતા. અને કદાચ તમે અમને બે વેણ કહી દો કે બે ઝાપટે મારી લ્યો ને તોય માં એ તો માં જ હોય. અને આ વસ્તુ અમે તમને બેયને સમજાવવા માંગતા હતા, પણ કાંઈ વાંધો નહીં. જો પપ્પા, સમય સાથે બધું સરખું થયું ને, પણ હવે તમે છે ને જરાય માફી નહીં માંગો. બસ ખાલી હા અમે જમવાનું બનાવીએ ને એમાં વાંક ન કાઢતા હો ને. અને બધાયથી મોટો ગુનેગાર તો હું છું, મને માફ કરજો. અમે જ્યારે ઓફિસ હોય ને ત્યારે સ્વીટી વહુ હું તમારા નામનું ઝેર જ આને ભરતો અને સાંજે આવીને તમને ખીજાતો ને એ બધું હું જ એને કહેતો. સાગર ભાઈ મને માફ કરી દીધે. અરે પપ્પા, અરે તમને બધાને ખબર પડી ગઈ. જોકે બધાને તો ખબર જ હતી. મેન વસ્તુ આ તારી મમ્મીને જે આંખ ખુલી ગઈ ને એ જ મહત્ત્વનું છે. અને તારી મમ્મીએ જે તમને ઝેર ભર્યું હતું ને એ તમારા મનમાંથી જ્યારે નીકળ્યું ને એ મારા માટે બહુ એટલે બહુ મહત્ત્વની વસ્તુ છે. હવે આ ઘરમાં કંઈક શાંતિ જેવું લાગશે. નકર મારો તો જીવ બળતો તો આ કંઈક બોલે ને એટલે મને એમ થાય કે હવે કાચ કોકનું આવી બનવાનું છે. હા તો હવે છે ને મસ્ત મજાનો નાસ્તો બનાવો એટલે બધાય મળીને ખાવી. નાસ્તો નહીં બને હો અશોકભાઈ, આ સુધી તમારું માન્યું. તો? આ મમ્મીને ગમે ને ઈ જ શીરો બનશે, બરાબર છે?